કેમ છો મિત્રો? તમે જો કે આજે આપણે આવી ગયા છે સારંગપુર ને આ બધા કોલેજના ભાઈબંધો આવ્યા છે. જુઓ તમે, હર્ષિત માં સાઉન્ડ બોલે ને આ બે જુઓ સ્પીકર સ્પેશિયલ સારંગપુર આવવા માટે 500 રૂપિયાનો સ્પીકર લાયા છે ને આ જુઓ તમે કમલેશ ઓખોનો ડોક્ટર, અમારા સરે નામ આપ્યું છે એને ઓખોનો ડોક્ટર. આ આર્યન, આ હર્ષિત. ત્યાં તમે જુઓ રૂમ અમારો કેવો છે. રૂમ ફૂલ મોજ. લાસ્ટ સેમિસ્ટરની ટ્રીપ કઈ જગ્યાની છે? આપણે આવ્યા છે સારંગપુર, રૂમમાં રોકાયા છે. છેલ્લા કલાક છે ઘરે જવા માટે. ઘરે જવા માટે આવ્યા. જુઓ અત્યારે ફૂલ મોજ કરતા હતા ને હવે આપણે જઈશું બીજી કોઈ નવી ટ્રીપમાં. ઇન્ટર્નશિપ પછી એની પહેલા નાની ટ્રીપ કરતા રહેશે, પણ મોટી ટ્રીપ જશે ઇન્ટર્નશિપ પછી. કેમ કે સોમવારથી પાછી એક્ઝામ છે. મિડ સેમ છે, પછી એક્સટર્નલ છે, બધું બહુ છે ને. આ જો બધા રેડી થઈ ગયા છે ઘરે જવા માટે. આ હર્ષિતભાઈ ને આપણા આંખોના ડોક્ટર. હા જો આપણો રૂમ નંબર 521 ને અહીંથી ગેલેરીમાંથી આપણે ફોટો પાડ્યો છે તે આપણી ઇન્સ્ટાગ્રામ પર આવી જશે. આ બધા જુઓ ચાલ્યા હવે ઘેર. તો તમારી છેલ્લી લાસ્ટ ખુશી કેવી રહી ડાન્સ કરવામાં? શું કહેશો? મજા આવી ગઈ અમને તો આજે. મજા આવી ગઈ? હવે બધા ભાઈબંધ જો મજા આવી ગઈ નાચવાની. ઓકે. ને તમે જો બહારથી તમને વ્યૂ બતાવું મંદિરનો. હા જુઓ, આ પેલું હનુમાન દાદાનું મંદિર છે ને એક્ઝેક્ટ સામે ત્યાં સ્વામિનારાયણનું મંદિર છે ને આ તૈયાર છે હોસ્ટેલ. આ છે હોસ્ટેલ. ચેકઆઉટ કરાવવા શાવી આપણાને અત્યારે 500 રૂપિયા મળશે એવું આર્યનભાઈ કહે છે. આપણા હવે અમારા કાંડ પરથી ખબર પડે કેટલા કાંડ ઓછા છે. તો આજે તમને કેવી મજા આવી? છેલ્લા કલાકમાં, અડધો કલાકમાં લાસ્ટ જે તમે જે મહેફિલ જમાવી હતી તો શું મજા આવી? બહુ મજા આવી. હર્ષિતભાઈ તમારું શું કેવું? બહુ મજા આવી ભાઈ. બહુ મજા આવી. હર મહિને આવવી જોઈએ, મજા આવશે. દર અઠવાડિયે હોવી જોઈએ. તો પછી એક્ઝામમાં બી પછી રમેશભાઈ લખવા આવશે. રમેશભાઈ ચોથી ટ્રીપ પછી. ભાઈ કશું બોલ્યા તમે? હા, હવે આવી ગયા છે અમે ચેકઆઉટ કરવા માટે. અહીંથી હવે સારંગપુરથી નીકળી છે ઘરે જવા માટે. ડિપોઝિટ પાછી આવી ગઈ છે. મંદિર છે સામેની સાઈડ. આપણે ગેલેરીમાંથી તમને બતાવ્યું હતું. આ કમલેશભાઈ આપણા સ્નેપ પાડે છે. લાસ્ટમાં બધા સ્નેપ પાડે છે જો તમે. ને આપણે વ્લોગ બનાવીએ છીએ ને આ કિંગ ઓફ સારંગપુર વિડીયો બનાવું છું. પંચધાતુમાંથી બનેલી મૂર્તિ કિંગ ઓફ સારંગપુર લખ્યું છે. તમે આર્યનભાઈનો zoom કેમેરો કરીને નથી ચાલતો બતાવો. પણ નહીં તો ગણી વિડીયો નહીં ઉતાર. આ ભાઈનો કેમેરો નથી ચાલતો, ફોનનો. તો પણ એ ભાઈને જો બધાને જોવામાં મજા આવે છે. સ્નેપ પાડે છે તે. ને પેલા અમારા માસ્ટર માઇન્ડ છે કેમેરામેન સ્નેપ કિંગ. હજુ એક સ્નેપ કિંગ છે તે નહીં આવ્યો. ને એક આ જયમીન આપણા જોડે નજીક છે મૂર્તિની નજીક. જુઓ તમે આ પબ્લિક તો છે. એટલે ફોટો પડાવે છે. આ ફોટો આમાં આવે નહીં, એમાં દેખાય. આમાં ફોટો નહીં આવે. હમણાં આપણે જમીન દેખાય જે સવારે ફોટો પાડ્યો હતો તો આ જયમીનની મસ્તી ઉડાવે છે કે તું દેખાઈશ કે નહીં દેખાય કેમેરામાં રાતે. એક આ મેઘવ દાદા પણ દેખાઈ ગયો છે એટલે વાંધો નહીં. ચાલ તો 5 લીટર મોકલાવું મારા વાલા. તે આજે અહીંયા બોર્ડમાં આવી ગયું જો ગેટ ને આપણે બહાર નીકળી ગયા છે. જવાનું છે તો મેઘવ આપણે શામાં જવાનું છે? આપણે હમણાં સાળંગપુરથી ના એ અલગ છોડ દે. સાળંગપુરથી બોટાદ જવાનું છે અને બોટાદથી ટ્રેન છે વડોદરાની.
એમાં જવાનું છે. તો આપણે બસમાં નહીં અહીંથી જવાનું કે બસ બોટાદ રેલવે સ્ટેશન નહીં છોડે, દૂર છે. કઈથી જવાનું છે બોટાદ? અહીંથી કેવી રીતના જવાનું રિક્ષામાં છે? જવાનું છે અહીંયાથી. 30 રૂપિયામાં 30 રૂપિયામાં બોટાદ. હા લે, બાકી આ બધું ભાવતાઓ બધું પૂછી લીધું છે અમને, નહીં ગાંઠે. ભાવતાલ પહેલા કઢાઈ લેવાનો સમજો, એટલે કે માથા કૂટ નહીં. ઓકે, આ જુઓ પાછળથી વ્યૂ કેવો છે તે. થઈ ગયા છે છગડામાં, જુઓ આ તે આવા જેવું છે. 30 કાલુ રૂપિયા કઈ ગયો આપણો? બોટાદ. કાલુ કાલુ મજા અરે ઓ. દેખાતો નતો ભાઈ. અરે ભાઈ દેખાતો નહીં તું. આપણે હવે જશે 30 રૂપિયામાં બોટાદ ત્યાંથી રેલવે સ્ટેશન. સંદીપ પંડ્યા ખૂબ આઈડલ છે આ ભાઈ, અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો એમને આપણે વિનંતી કરીએ કે આપણી બ્લોગમાં કોમેન્ટ મારે જે બાકી પડી જઈશ તું પકડીને પકડ. શું કહેશો દિલીપભાઈ? કાંઈ નહીં, ક્લચ પ્લેટ હાથે જાય, પ્લેટો નહીં હલી જાય. રોમિલ કઈ કેવું છે? ના રેલવે સ્ટેશન પર આવી ગયા છે. આ જુઓ, તો અમે પહોંચી ગયા છે બોટાદ રેલવે સ્ટેશન. આ જુઓ તમે, આ રિક્ષામાં આ છગડામાં આવ્યા હતા આપણે. મારો ફાઇનાન્સિયર છે. આ અમારો કેશિયર છે. જુઓ તમે, પહેલી વાર આજે પૈસા આપે. જંકશને પહોંચી ગયા છે. આ જુઓ ગેટ. હા, રેલવે સ્ટેશન છે આ. ચાલુ આપણો વડોદરા કરતા તો સારું દેખાય છે. નવું બન્યું છે. ને આપણો સ્નેપ કિંગ જુઓ તમે, ચાલુ જ છે સ્નેપ પાડવાનું. ને અત્યારે આપણે જમવા જઈએ છીએ. આપણે શ્રાવણ મહિનો કર્યો છે, આપણે એક જ ટાઈમ જમે છે, એટલે અત્યારે જમવા જઈએ છે. ને આપણી જોડે આ ઓખોનો ડોક્ટરે બી શ્રાવણ મહિનો કર્યો છે. તો જો આ આજે આવી ગયા છે બોટાદમાં ગુજરાતી થાળી ખાવા માટે. છે ગુજરાતી થાળીનું 70 રૂપિયામાં છે ફિક્સ ડિશ. 4 રોટલી 2 શાક, દાળ ભાત શાક, ના ખીચડી કઢી. ખીચડી કઢી. ઓકે, આર્યનભાઈ કઈ વિચારોમાં ગાયબ છે કે મારો કે મારો ફોનનો કેમેરો નહીં ચાલતો, આ લોકો મારો વિડીયો ઉતારે છે, તો હવે મેં કેવી રીતના એમનો વિડીયો શૂટ કરું એવું વિચારે છે. રાજકોટ જઈને રિપેર કરાવજો. તો ભાઈ રંગીલું રાજકોટ. રંગીલો સંદીપ પંડ્યા બોલે મારી જાત. મંગાઈ છે આ મેઘવભાઈ. જો આપણે આખી ડુંગળી આખી ડુંગળીનું શાક છે, બટાકાનું છે, કઢી ખીચડી કઢી ખીચડી, રોટલી, 4 રોટલી, કચુંબર, સલાડ, મરચા. તે તઈ ચાલુ થઈ ગયું છે, અમારું હજુ આવ્યું નથી. અમે વેટ કરીએ તમારા માટે. ઓકે, થઈ ગયા છે ને ટ્રેન આવવાની છે 5 મિનિટમાં. આ હતો અમારો વેટિંગ રૂમ, એસી વેટિંગ રૂમ. કે અમને લીધી અમે એગ્રીકલ્ચર ભણ્યા, અમને સબસિડી મળી. ભણવાની સબસિડી અમે કાઢ્યું છે. આ જો રંગોળી બનાવી છે 15મી ઓગસ્ટની. ને અત્યારે પાણી ક્યાંથી લાવશો? બિફોર તો એક અંકલ મળ્યા હતા, જયમીનને જોયા તો શું કહેતો તો મેં કહું જમીન કે એ માથે પેલો સફરજન પહેર્યું હતું ને એ વાળા અંકલ લાગેલા. ન્યૂટન ની વાત કરો. ન્યુટન ની વાત કરતો હતો ને. સફરજન પહેરેલું, પડેલું નહીં, પહેરેલું. ये हमारा स्टाइल है. અંદર વેચશે તારે અંદર લેતું ટ્રેન આવી ગઈ છે. આ બાજુ સ્નેપચેટ ખુલી ગયું છે. અહીંયા આ હર્ષિદે ખોલી નાખ્યું છે, રોમિલે બી ખોલી નાખ્યું છે સ્નેપચેટ. આ ટ્રેન આવી ગઈ છે, જોઈ લો તમે. આ ટ્રેન આવી ગઈ છે ને આપણે અત્યારે જઈએ છીએ અંદર. એસી વાળી ફૂલ છે. આર્યનભાઈ ને મજા પડી ગઈ છે અત્યારથી. અંદર જતા ખબર નહીં શું થશે, શું નહીં. આપણે આવી ગયા હતા ટ્રેનમાં. આર્યનભાઈ અહીં હુતા છે. આ જયમીન ઉપરનો સોફા પર હતો, નીચે આવી ગયો છે. હર્ષિતભાઈ હુતા છે. આ મેઘવ ને આપણો કમલેશ જુઓ તમે, વંદી ફૂલ એન્જોયમાં છે. પણ આ હર્ષિતભાઈ ઊંઘવા નહીં દેતા. એક બાજુ થંબનેલનું કામ ચાલે છે. તો આપણો વ્લોગ કાલે આવી જશે. તો આજના વિડીયોને પૂરો કરીએ, તો મળીએ તમને બીજા એક નવા વિડીયોમાં.